ગાઈસ, તો આપણે જઈએ છીએ લોટેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. મસ્ત મિત્રો, તો આજે હું તમને કહેવાનો છું લોટેશ્વર મહાદેવનું મંદિર જે પંચાચર અને સાપડીની વસાળે આવેલું છે તેનો વર્ષો જૂનો ઇતિહાસ. એટલે કે આજથી લગભગ 250 એટલે 250 વર્ષ જૂનો ઇતિહાસ છે, જેની માહિતી હું આજે સંપૂર્ણપણે આપવાનો છું અને તમને દેખાડવાનો છું. તો વિડીયોને છેલ્લે લગી જોઈજો, તમને ખબર પડશે. તો આપણે લોટેશ્વર મહાદેવનું મંદિર છે. આ લોટેશ્વર મહાદેવનું મંદિર આવી રીતે કંઈક ડિઝાઇન કરેલું છે. આપણે પહેલાં તો જૂનું હતું મંદિર, એ પાડીને આપણે આ નવું મંદિર બનાવેલું છે લોટેશ્વર મહાદેવનું. આપણે પહેલાં લોટેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ, પછી હું તમને ઇતિહાસ કહું લોટેશ્વર મહાદેવ મંદિરનો. લોટેશ્વર મહાદેવના મંદિરની જેટલા પણ આપણે જ્યોતિર્લિંગ છે ને, એના બધાના ફોટા છે. તો ચાલો હું તમને હવે મંદિરનો સંક્ષિપ્તમાં ઇતિહાસ સમજાવું. મધ્યયુગમાં દિલ્હી સલ્તનત સાઉલ અલાઉદ્દીન ખિલજી સેનાપતિ હતો. નુસરત ખાએ ઈસવીસન 1297માં તેમજ ઔરંગઝેબે ઈસવીસન 1965માં અને 1702માં ગુજરાત ઉપર આક્રમણ કર્યું અને અનેક મંદિરો લૂંટવાનો ઇતિહાસ છે. લોકવાયકા પ્રમાણે છે ને 1717માં એટલે કે વિક્રમ સંવત 1764માં ઔરંગઝેબે સોમનાથ મંદિર તોડ્યું તેમજ અન્ય મંદિરોને લૂંટીને હાલ કંડાસર ગામની ઉત્તર દિશા તરફ આવેલું સ્વયંભૂ લોટેશ્વર મહાદેવ મંદિર તોડવાના ઈરાદે સૈનિકો સાથે આવી પહોંચ્યા હતા. તત્કાલીન સંત જેસલગીરી બાપુ હાલ દેરીવાળા બાપુની સમાધિ સ્થાન એ તેને સમજાવવાના પ્રયત્નો કર્યા. તેમ છતાં ઔરંગઝેબ સૈનિકો અને હાથીની મદદથી શિવલિંગને સાંકળનો ભરડો મારી ખેંચવાનો પ્રયોગ કર્યો. છતાં મહાદેવનું શિવલિંગ છે ને ખેંચાયું નહીં અને લિંગની નીચેનું ભમરાઓનું એક વિકરાળ ઝુંડ નીકળ્યું, જેના કારણે હાથી નાન્યા મૃત્યુ પામ્યો અને સૈનિકો ઔરંગઝેબો એ દેવ બડા લોઠાએ કહીને ત્યાંથી વયા ગયા, એટલે કે છૂટ્યા. અને ત્યારથી જ આ ધામનું નામ લોટેશ્વર મહાદેવ પડેલું છે. સાંકળથી લિંગને આપેલ ભરડાના નિશાન મૃત્યુ પામેલા હાથીના સ્થાને હાથીના આકારનો બનેલો વડ આ વાતની સાક્ષી પૂરે છે. તો લોટેશ્વર મહાદેવનો 250 વર્ષ કરતાં પણ વધારે જૂનો ઇતિહાસ છે. ત્યાં છે ને આપણા દેરીવાળા બાપુ છે ને, ત્યાં આરતી કરતા પહેલાં બધું પહેલાં એ સંભાળતા દેરીવાળા બાપુ. અત્યારે જે દેરીવાળા બાપુનું જે સ્થાન છે એ ન્યાયની લગભગ સમાધિ આવેલી છે, મને પાકી નથી ખબર પણ ન્યાય છે. ત્યાં આપણે પાણીનું પણ વ્યવસ્થા છે, મસ્ત પીવા લાયક શુદ્ધ પાણી. અને આ છે મિત્રો હાથીના આકારનો વડ. તમે આ વડલો જોઈશો ને તો એના હાથીના સાંભળા જેવો છે ને, એનું જે ઓલી આવે કે નહીં સાંભળી, એ હાથીના આકાર જેવો છે. હાથીના સાંભળા જેવું જ આની ઓલો છે, હાથી વડનો આકાર છે, એના હાથી વડ કહેવામાં આવે છે. 1766નું છે. આ એક ખાંભીઓ આવેલી છે, એ લગભગ મને લાગે છે કે સૈનિકોની જ છે, પણ હવે એની હોય તો આપણને નથી ખબર. પછી આપણે એ બધું જોઈને કરતા નીકળી જાય. મારો આ તમને વિડીયો ગમ્યો હોય ને તો મારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને મારા વિડીયો ન જોવાનું ભૂલતા. આવા વર્ષો જૂના ઇતિહાસ આ વિડીયો અને બ્લોગિંગ જોવા મળશે. ધન્યવાદ.